નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કિશોર ગજેરા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ઇન્વેસ્ટમેન્ટ એકાઉન્ટ ઇંગ્લિશ મીડિયમ એનો એક્ઝામ્પલ નંબર 4. Sri Krishna Investment has 8% government securities of the value of the 1 lakh and capital value of rupees 80,000 on 1/4/2020. કૃષ્ણા ઇન્વેસ્ટમેન્ટ પાસે 8% ગવર્નમેન્ટ સિક્યુરિટીઝ એટલે 8% ની સરકારી જામીનગીરી છે. આ 8% એને કહેવાય છે રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એને વર્ષે 8% આના ઉપર ઇન્ટરેસ્ટ મળે છે. એની ફેસ વેલ્યુ છે 1 લાખ. એની કેપિટલ વેલ્યુ છે 80,000 ઓન 1/4/20 એટલે ઓપનિંગ બેલેન્સ છે. આ ડેબિટ સાઇડ લખાશે 1/4/20. Investment on this security is paid on 30th interest on this security is paid on 30th June and 31st December each year. એટલે અહીંયા ડેટ ઓફ ઇન્ટરેસ્ટ છે 30th June, 30th Sec and 31st December, 31st 12. 30/6 અને 31/12 દર 6 મહિને ઇન્ટરેસ્ટ મળશે દર વર્ષે. The following transactions were made during the year ended 31st March 21. 31મી માર્ચે નીચેના વ્યવહારો થયા છે. ડેટ, ફેસ વેલ્યુ, રેટ, રિમાર્ક્સ. પહેલું છે કમ ઇન્ટરેસ્ટ પરચેઝ એટલે વિથ ઇન્ટરેસ્ટ, આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય. સેલ કમ ઇન્ટરેસ્ટ એટલે ઇન્ટરેસ્ટ સહિતનું આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય. એક્સ ઇન્ટરેસ્ટ પરચેઝ એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું નહીં હોય અને એક્સ ઇન્ટરેસ્ટ સેલ એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હશે નહીં. Brokerage is to be paid at 10 paise per rupees 100 on face value for every transaction of the purchase and sale. Face value ના 10 પૈસા, 100 એ 10 પૈસા એટલે 0.10 upon 100. 1% કીધું ને તો 1 upon 100 થાય, 1 ભાગ્યા 100 થાય, પણ 100 એ 10 પૈસા એટલે 0.10 upon 100. The market rate of the securities on 31st March 21 was 102. 31મી માર્ચે આનું માર્કેટ રેટ છે 102. બરાબર યાદ રાખજો. જે ક્લોઝિંગ બેલેન્સ આવે, કોસ્ટ પ્રાઇસ, કેપિટલ વેલ્યુ એને 102 સાથે સરખાવવાની. બેમાંથી જે ઓછી હોય એ લખવાની. Prepare securities account for the year ended 31st March 21. Ignore fraction in calculation. જો કેલ્ક્યુલેશનમાં કોઈ અપૂર્ણાંક આવતા હોય, માનો પોઈન્ટ પછી અમુક આંકડા આવતા હોય તો એને ઇગ્નોર કરો, એને અવગણો, એને ધ્યાનમાં લેવાના નથી. ફર્સ્ટ ઓફ ઓલ આ ચાર ટ્રાન્ઝેક્શન છે. પેલું પરચેઝ કમ ઇન્ટરેસ્ટ, એની વેલ્યુ છે 30,000 ના 98%. 30,000 into 98% is equal to 29,400. પરચેસ છે એટલે બ્રોકરેજ પ્લસ થાય. બરાબર ધ્યાન આપજો. બ્રોકરેજ 30,000 ના 0.10%, 0.10 upon 100 is equal to 30 rupees. Only 30, 29,430. કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય, માઈનસ ઇન્ટરેસ્ટ ગણવાનું 30,000 into 8% into 31/5 અને આના પહેલા તારીખ આવ્યો 31/12. જોજો 30/6 છે, 31/5 પછી આવે. 31/12 અને 31/5 વચ્ચેનો સમયગાળો તમે જુઓ તો 1 2 3 4 અને 5 મહિના થાય. 5/12 1000 a minus થાય એટલે 28,430 is the capital value. 28,430. 15th July 2020. 15th July એટલે અહીંયા 0.5 મંથ આવશે, 0.5 મંથ આવશે, કોઈ પણ હશે 0.5. 15 તારીખ એટલે અડધો મહિનો એવું કહેવાશે. સેલ કમ ઇન્ટરેસ્ટ એની અમાઉન્ટ છે 48,000 into 101.5%. 48,000 into 101.5%, 48,720. સેલ્સ છે એટલે બ્રોકરેજ માઈનસ થાય, માઈનસ બ્રોકરેજ 48,000 into 0.10 upon 100 is equal to 48.
માઈનસ કરીએ એટલે 48672 કમ ઇન્ટરેસ્ટ છે એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય માઈનસ ઇન્ટરેસ્ટ 48000 into 8% into 15/7 લાસ્ટ ઇન્ટરેસ્ટ એને 36 ઉપર 36 એ મળ્યો છે એટલે છઠ્ઠો મહિનો આવે ને સાતમો અડધો આવે એટલે 0.5 મંથ થાય 0.5 upon 12 160 માઈનસ કરીએ એટલે 48512 આને કહેવાશે કેપિટલ વેલ્યુ માઈનસ આમાંથી આની કોસ્ટ પ્રાઇસ માઈનસ કરીએ તમને જ્યારે કોઈ મેથડ ન આપી હોય કઈ મેથડ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવા આવું તેવું ત્યારે તમારે FIFO મેથડ પ્રમાણે ગણતરી કરવાની એટલે આ જે સેલ છે એ ઓપનિંગ બેલેન્સ માંથી હોય એની ઓપનિંગ બેલેન્સ છે 80000 1 લાખ સોરી તો અહીંયા એવું સ્ટેપ મુકાય કે 1 લાખ ફેસ વેલ્યુ ની કોસ્ટ પ્રાઇસ 80000 હોય તો એમાંથી 48000 ના વેચા 48000 ની કોસ્ટ પ્રાઇસ કેટલી આવી રીતે તો 48000 ની કોસ્ટ પ્રાઇસ હોય 38400 તમે 38400 જેની કોસ્ટ હતી એવી વસ્તુ 48512 માં વેચી એટલે જે ડિફરન્સ પ્લસ માં આવે છે પ્રોફિટ કહેવાય 10112 આ કહેવાશે પ્રોફિટ Number 3 11120 purchase X interest 35103 is equal to 36050 purchase છે એટલે brokerage plus થાય plus brokerage 35000 into 0.10% is equal to 35 એટલે 36085 x ઇન્ટરેસ્ટ છે એટલે એની અંદર ઇન્ટરેસ્ટ સમાયેલો હશે નહીં આને જ કહેવાશે કેપિટલ વેલ્યુ અને ઇન્ટરેસ્ટ પાછું અલગથી ગણવાનું તો ખરું જ 35000 એનું 8% એનું 111 ટુ 30th જૂન 30 થી 11 એટલે 7 8 9 અને 10 4 મહિનાનું થાય 4 મંથ 933 તો આ થયું ઇન્ટરેસ્ટ એન્ડ 1 to 21 સેલ્સ એક્સ ઇન્ટરેસ્ટ 42000 ના 104% is equal to 43680 43680 સેલ્સ છે એટલે આમાંથી બ્રોકરેજ માઈનસ થાય 42000 into 0.10% 42 43638 સેલ્સ છે એક્સ ઇન્ટરેસ્ટ એટલે આમાં ઇન્ટરેસ્ટ સમાયેલું હોય ને આને કેપિટલ વેલ્યુ કહેવાશે એમાંથી માઈનસ કોસ્ટ પ્રાઇસ હવે બરાબર ધ્યાન આપજો જે ઓપનિંગ બેલેન્સ 1 લાખ હતી એમાંથી 48000 ની સિક્યુરિટી વેચાઈ ગઈ તો હજી આમાંથી 52000 ની સિક્યુરિટી હોય 52000 ની એટલે જે આ 42000 વેચાણી છે પૂરેપૂરી ઓપનિંગ બેલેન્સ માંથી છે એવું સમજવાનું એટલે 1 લાખ ઓપનિંગ બેલેન્સ ની કોસ્ટ પ્રાઇસ 80000 તો 42000 ની કોસ્ટ કેટલી 42000 ની કોસ્ટ આવે 33600 અને માઈનસ કરતા અમાઉન્ટ આવે 10038 પ્લસ આવશે 10038 તો 10038 ને કહેવાશે પ્રોફિટ એન્ડ ફાઇનલી આનો ઇન્ટરેસ્ટ અલગથી ગણવાનું 42000 into 8% into number of month 1 2 થી 31 12 એટલે એક મહિનો આવે પહેલો મહિનો 1 month 42000
8% 1 month 280. That's it, interest. Finally, investment account બનાવી. Debit side first of all 1 for 20. Date અહીંયા બદલાય છે 1 for 20 to balance BD. Face value 1 lakh. Interest માં dash. Capital value 80,000. Opening balance લખીએ એટલે 1 for 20 to accrued interest ફરજિયાત લખી દેવાનું. Accrued interest. ગણાય આ opening balance ની face value 1 lakh ઉપર rate of interest 8% into નંબર ઓફ મંથ કેટલા થાય તો કે લાસ્ટ ડેટ હોય 31/12 ઇન્ટરેસ્ટ મળ્યો ત્યારથી 1/4 સુધીનું એટલે 3 મહિનાનું થાય 3 મંથ એટલે અમાઉન્ટ થશે 2000. ચલો 1/4 પછીથી તારીખ જોવાની 31/5 આવશે પહેલા એટલે પરચેસ છે ડેબિટ સાઈડ 31/5/20 31st May 20 to bank account into bracket purchase cum interest 30,000 face value, interest 1,000, capital value 28,430. હવે યાદ રાખજો 31/5 પછી 30/6 આવશે 15/7 ની પહેલા એટલે 30/6 એ ઇન્ટરેસ્ટ મળશે એટલે ક્રેડિટ સાઇડ 30th June 2020 by bank account into bracket interest received કઈ અમાઉન્ટ ઉપર તો કે આ બંનેના ટોટલ ઉપર મળશે તમારી પાસે 30/6 એ જેટલી સિક્યુરિટી હોય પછી ગમે ત્યારે પરચેસ કરી હોય એ નથી જોવાનું કદાચ 29/6 એ પરચેસ કરી હોય તો પણ તમને 30/6 આના ઉપર ઇન્ટરેસ્ટ મળવા પાત્ર 1,30,000 into 8% into 30/6 ઇન્ટરેસ્ટ મળે છેલ્લું 31/12 મળ્યું હોય એટલે 6 માસનું 6 month and the amount is 5,200. ત્યાર પછી આ સેલ્સ 15/7 નું ક્રેડિટ સાઇડ 15th July 20 by bank account into bracket sales cum interest face value 48,000 interest એનું છે 160 એની કોસ્ટ પ્રાઇસ છે 48,512 એનો પ્રોફિટ છે એ પ્રોફિટ ડેબિટ સાઇડ છે 10,112 વિગત લખાશે 15th July 20 to profit and loss account into bracket profit જે તારીખનું ટ્રાન્ઝેક્શન હોય એ તારીખ પણ profit and loss account ત્યાર પછી 1/11 પરચેસ 1/11 નું પરચેસ ડેબિટ સાઇડ 1/11/20 to bank account into bracket purchase x interest 35,000 face value interest 933 અને capital value 36,085. ચલો આ પરચેસ પછી 1/11 પછી આ 31/12 આવશે 1/2/21 પહેલા એટલે હવે 31/12 ઇન્ટરેસ્ટ મળે ક્રેડિટ સાઇડ 31st December 2020 by bank account into bracket interest received કઈ અમાઉન્ટ ઉપર તો કે ડેબિટ સાઇડ ની ફેસ વેલ્યુ માંથી ક્રેડિટ સાઇડ ની ફેસ વેલ્યુ માઈનસ કરતા 1,65,000 minus 48,000 165 minus 48 એટલે 1,17,000 into 8% into 6 month છેલ્લું 30/6 મળ્યું હતું અને ત્યાર પછી 31/12 મળે છે એટલે એ ઇન્ટરેસ્ટ આવશે 4,680 એક 31/12 પછી 1/2 નું સેલ્સ ક્રેડિટ સાઇડ 1 to 21
1 to 21 by bank account sales X interest 42,000 face value, interest 280, capital value 43,638 43,638 આનું જે પ્રોફિટ છે 10,038 એ ડેબિટ સાઇડ લખાશે 10,038 1 to 21 to bank account sales X interest sorry profit છે to profit and loss account profit ચાર ટ્રાન્ઝેક્શન પૂરા થાય પછી છેલ્લે ક્લોઝિંગ બેલેન્સ ઉપર અક્રૂડ ઇન્ટરેસ્ટ ક્રેડિટ સાઈડ બતાવવાનું પેલાનું વર્ષ પૂરું થાય 31st માર્ચ 21 બાય અક્રૂડ ઇન્ટરેસ્ટ ઇન્ટરેસ્ટ ગણવાનું કઈ અમાઉન્ટ ઉપર કે ડેબિટ સાઈડની ફેસ વેલ્યુ 1,65,000 માંથી ક્રેડિટ સાઈડની ફેસ વેલ્યુ એટલે 90,000 માઈનસ કરવાની એટલે 75,000 વધે 75,000 નું 8% લેખે નંબર ઓફ મંથ કેટલા થાય કે છેલ્લું ઇન્ટરેસ્ટ 31/12 મળ્યું છે ત્યારથી લઈને 31/3 સુધી એટલે 3 મહિના હંમેશા ઇન્ટરેસ્ટ ગણવાનું થાય એટલે આ તારીખ સાથે સરખાવવાની આની જે કંઈ આપણે ગણતા હોય એની પહેલાની જે આ તારીખ હોય બે વચ્ચેનો સમયગાળો શોધી દેવાનો એટલે એ ઇન્ટરેસ્ટ થાય 1,500 ડેબિટ સાઈડનું ટોટલ થાય 1,65,000 क्रेडिट साइड डिफरेंस 75,000 आने के बाद 31st मार्च 21 बाय बैलेंस सीडी डेबिट साइड कैपिटल वैल्यू નું ટોટલ આવશે 1,64,665 1,64,665 and difference 72,515 આને કહેવાશે કોસ્ટ પ્રાઇસ ક્લોઝિંગ બેલેન્સ ની હવે 75,000 into 102 કરો જો તમને છેલ્લે શું કીધું હતું કે આ જે ક્લોઝિંગ બેલેન્સ છે એની માર્કેટ વેલ્યુ છે માર્કેટ રેટ છે 102 75,000 into 102 કરો એટલે કંઈક 76,500 આવશે 76,500 કે 76,500 અને 72,515 આ બંનેને સરખાવવાના એ બેમાંથી જે ઓછી રકમ હોય એ લખવાની એટલે આ ઓછી રકમ છે આનો ડિફરન્સ અને 102 એ આ 75,000 into 102% 102% કરો એટલે બે અમાઉન્ટ આવે એ બે અમાઉન્ટને સરખાવો એ બેમાંથી જે ઓછી હોય એટલે આ ઓછી કોસ્ટ પ્રાઇસ જ આવશે એટલે આ લખી દેવાય એન્ડ ફાઇનલી ઇન્ટરેસ્ટની ક્રેડિટ સાઈડનું ટોટલ કરવાનું એ ક્રેડિટ સાઈડ નું ટોટલ આવે ઇન્ટરેસ્ટ નું 11,820 અને ડેબિટ સાઈડ ડિફરન્સ આવે 7,887 31st March 21 to interest and dividend account આટલું ઇન્ટરેસ્ટ વર્ષ દરમિયાન એને મળ્યું હોય. Thank you very much, friends.